24 hours એટલે કે દિવસમાં 24 કલાક હોય છે. એમાં જો આપણે હેલ્ધી રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો 24 કલાકમાં 700 વખત સ્માઇલ કરવાનું છે. ભલે એકલા હોય, અરીસા સામે જોઈને પણ સ્માઇલ કરો. એટલે કે એવરી 2 મિનિટ, દર 2 મિનિટે સ્માઇલ કરવાનું છે. કારણ સ્માઇલ એટલે કે જરાક અમથું મોઢું હસવાથી અવાજ કર્યા વગર આ જે બધા આપણા ટિશ્યુઝ છે, જે બધી નર્વ્સ છે, which is at the minute lot of negativity, lot of fear, lot of anxiety, and the main problem of stroke is stress. So don't worry, if you are alone, no problem. Just go to the mirror. If you have no company, go to the mirror, smile and come back. તો આપણે 5 મેઇન પ્રાણાયામ છે જે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકાર શક્તિ. ઇમ્યુનિટી ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતી કરો તો રોગ પ્રતિકારક શક્તિ. એટલે કે આપણને કાંઈ થાય તો એને ડિફેન્સ કરે, બીકોઝ આપણું બોડી સ્ટ્રોંગ છે એટલા માટે. આજે કરીશું કપાલભાતિ. ખાલી એક હેલ્થ વોર્નિંગ છે કે પ્રેગ્નન્ટ પીપલે કપાલભાતિ નહીં કરવાની. બ્લડ પ્રેશર હાઈ હોય એમણે પણ કપાલભાતિ કરી શકાય, પણ બહુ ઓછી કરી શકાય. અને હેલ્ધી પીપલ ડુ એનીથિંગ. અને બેનિફિટ છે કપાલભાતિના, આપણો ફેસ બીકમ્સ નાઇસ અને બ્રાઇટ. ફેસ એટલે કે ચહેરો. અને આપણા બધા અંદરના જે ઓર્ગન્સ છે એ બધા સ્ટ્રોંગ થાય છે. હાર્ટ, લીવર, કિડની, યુ જસ્ટ નેમ ઇટ. અને વેરી ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. એટલે 1 સેકન્ડનો એક સ્ટ્રોક હોય છે, એ પ્રમાણે હોય છે એક્સરસાઇઝ. તો હું તમને બતાવું છું. બેસવાનું છે આમ જ, ખાલી સીધું. હાથને આજે રાખશો આપણે ધ્યાન મુદ્રામાં, અપસાઇડ ડાઉન. ઓકે, ઇટ ઇઝ નોટ ધીસ વે, ઇટ ઇઝ ડાઉન. સો 1 સેકન્ડ 1 સ્ટ્રોક. આપણે કરીશું એટલીસ્ટ 20 ટાઈમ્સ. ભલે શ્વાસને અંદર જ લેવાનો છે, ખાલી આમ આમ કરી પેટને અંદર ખેંચવાનું છે. છીંક આવે આપણને તો આપણે શું કરીએ છીએ, આપણું પેટ અંદર ખેંચાઈ જાય છે. સાવ સિમ્પલમાં સિમ્પલ છે, એ પ્રમાણે કરવાનું છે. સો આમ કરી બ્રીધિંગ એની જાતે થશે. શરીર એની જાતે ઓટોમેટિક બ્રીથ કરી લેશે. આપણે ખાલી શ્વાસને બહાર ફેંકીએ છીએ. એનો મિનિંગ છે આપણે ટોક્સિન્સ બધા બહાર કાઢીએ છીએ શરીરમાંથી. હવે આપણે સ્ટ્રેટ હવે જઈએ છીએ સન સેલ્યુટેશન, સૂર્ય નમસ્કાર. બેઠા બેઠા ચેર ઉપર. ઓકે, પહેલું પોસ્ચર છે બંને પગને ભેગા રાખો અને એકદમ અપરાઇટ બેસો. હવે બંને હાથને જોડો. બંને હાથને જોડ્યા પછી બંને પગને થોડા છૂટા રાખજો. ઓકે, ચેરને એકદમ સ્ટ્રેટ બેક સાથે પ્રેસ કરીને બેસો. પગ પહેલા ભેગા હતા, છૂટા. નંબર 1 ઇઝ ધીસ. શ્વાસ લ્યો. નંબર 2 છે બંને હાથને આમ કરી પાછળ લઈ જાઓ. તમારી બેકમાં સરસ મજાનું પ્રેસ થશે. તમારી જે બેક છે ઇટ ઇઝ પ્રેસિંગ અગેન્સ્ટ ધ ચેર. કમ ફોરવર્ડ. સીધા નીચે નમી જાઓ. તમે નમી શકો તો સીધા નીચે નમી જાઓ. બંને હાથને બંને પગને અડાડી દો. માથું નીચું નમાવો અને આ સ્થિતિમાં થોડી વાર બેઠા રહો. ધીમેથી ઉપર આવો અને ધીમેથી એક પગને ઉપર લો. આ પગને અહીંયા જ રાખો. રાઈટ. હવે બીજું હું તમને કહેતા એ ભૂલી ગઈ કે હેન્ડલ વગર ચેર હશે તો તમને સુવિધા રહેશે આમથી આમ ફરવા માટે. રાઈટ. હવે જમણો પગ મેં ઉપર લીધો છે. બંને હાથથી મેં આમ કર્યું છે એને. હું શ્વાસ લઈશ ને શ્વાસ છોડી અને હું મારું નાક છે એને મારા ગોઠણને અડાડું અને થોડી સેકન્ડ માટે બેઠી છું. 10 ગણવાના મગજમાં. બહુ સરસ.
માથું સીધું કરી પગને નીચે ઉતારો. વેરી નાઇસ. પાછા બંને હાથને પાછળ લઈ જાઓ. ઘણું સરસ. હવે ડાબો પગને ઉપર લઈ આવો. ડાબો પગ ઉપર લીધો, બંને હાથથી પકડ્યો, શ્વાસ લીધો, માથું પાછળ લઈ ગયા. શ્વાસ છોડી આગળ આવો, નાકને ગોઠણને અડાડો. માથું ઊંચું લઈ જાઓ, ધીમે ધીમે બધું જ. હવે હાથને છૂટા કરો, પગને નીચે લઈ જાઓ, બંને હાથ પાછળ, શ્વાસ લો. અને શ્વાસને બહાર કાઢી સાવ નીચે, બંને હાથથી નીચે આવો અને પગને આંગળીઓને અડો. ધીમેથી ઉપર આવો, પાછળ જાઓ અને બંને હાથ આગળ લઈ આવો અને નમસ્કાર કરો. આખું ફૂલ રાઉન્ડ કર્યું આપણે. સૂર્ય નમસ્કાર છે એ આખા બોડીનું વર્કઆઉટ છે, આખા શરીરનું વર્કઆઉટ છે. નેક, રિસ્ટ, એલ્બો, શોલ્ડર, કમર, નીઝ અને આપણા જે નીચેના પગનો ભાગ છે. ઇટ ઇઝ ગુડ ટુ સ્વેટ. ઇટ ઇઝ ગુડ ટુ સ્વેટ બીકોઝ સ્વેટિંગ બ્રિંગ્સ ધ ટોક્સિન્સ આઉટ ફ્રોમ અવર બોડી. જે આપણે અનવોન્ટેડ થિંગ્સ છે બોડીમાં એ બહાર નીકળે છે. હવે આપણે આજે કરીશું, એક રાઉન્ડ સૂર્ય નમસ્કારનો થઈ ગયો છે. હવે બીજું કરીશું આપણે સ્ટમક માટે આપણા. ઓકે, આખા બધા જોઈન્ટ્સની એક્સરસાઇઝ થઈ ગઈ, ઇન્ટરનલ ઓર્ગન્સની એક્સરસાઇઝ થઈ ગઈ. હવે આપણે કરીશું બેઠા બેઠા ચેર ઉપર. કશે જવાનું નથી. થોડાક આગળ આવો ચેરમાં. આમ એકદમ પાછળ બેઠા છો એની બદલે થોડા આગળ આવો. અહીંયા એજ હોય ને, એજ એમાં એટલામાં જ બેસો. બંને હાથને આગળ લઈ આવો. આપણે ગ્રાઇન્ડિંગ કરી છે, થોડો લોટ બનાવીએ છીએ આજે. 3 વખત લેફ્ટમાં, 3 વખત રાઈટમાં. ઓકે, એક્સરસાઇઝિંગ ધ મિડ એરિયા ઓફ અવર સ્ટમક. ઓકે, ટોર્સો કહેવાય છે. સ્ટમક ને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. એક, પાછળ જાઓ, પાછું આગળ આવો ત્યારે શ્વાસ છોડો ને આગળ આવો ત્યારે પાછો શ્વાસ લો. 3. હવે રિવર્સમાં જાય છે. અહીંથી શ્વાસ લ્યો, પાછું. ધ્યાન રહે આ કોણી આપણી સીધી જ રાખવાની છે, આમ વાળવાની નથી જરાય. ભલે ત્રીજું લાસ્ટ વન. Another good exercise I have for you is we're going to do some shoulder exercise. અહીંયા ખભા માટેની એક્સરસાઇઝ છે, જે cervical spondylitis, rheumatism, stiffness in here. So we're going to do exercise for that. So right hand up, એને ડાબી બાજુ મૂકો, બીજો હાથ ઊંચો એને અહીંયા મૂકો. બસ કશું જ નથી કરવાનું. શ્વાસ લઈ અને ખાલી ઊંચું જોઈને પુલ જ કરવાનું છે. તો આપણે શું કરીએ છીએ? પુલિંગ અવર બેક, નેક અને શોલ્ડર. આને કહેવાય એકચ્યુઅલી સ્ટેન્ડિંગ ફ્રોગ. ફ્રોગ ઉભો હોય ને એ પ્રમાણે. સો આને પાછું લઈ આવો, આને પાછો મૂકી દો. વેરી નાઇસ. ક્વિકલી વી ગોઈંગ ટુ ક્લેપ અને લાફ. ઓકે, ઓ ઓ હા હા હી, ઓ ઓ હા હા હી, ઓ ઓ હા હા હી. એન્ડ laugh like a child. Belly laugh. Laughing is anti-aging. આપણી એજ નથી થતી, આપણું અંદરનું જોગિંગ થાય છે સ્ટમકનું ને બધાનું. અને ઇટ ઇઝ નેચરલ પેઇન કિલર. નેચરલ એટલે કુદરતી પેઇન કિલર છે. સો આજ માટે આટલું ઘણું છે. હું છું રેખા ઠાકર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી યોર precious time. May all be happy. May all be healthy.